ગાઈસ કેમ છો તમે? આઈ એમ કે તમે મજામાં છો? મજામાં છીએ. આજે રવિવારે પ્લાન બન્યો છે સાતકુંડા જવાનો. ચલો સાતકુંડા જઈએ. કૌશિકભાઈ આપણે ભાઈ છે જયદીપભાઈ, અમાર ભાઈનો છોકરો છે. તો ચલો મળીએ સાતકુંડા જઈને. ત્યાં સુધી બાય બાય. તો હાય, તો ગાઈસ હમણાં થોડી વાર ઊભા છે એક દુકાન સાતકુંડા જઈએ જ છીએ, પણ આજે રવિવાર હતો, મોકો મળી ગયો સાતકુંડા જવાનો. ટાઈમ બી નહોતો મળતો એટલે હવે જઈએ છીએ. અહીં રોડ ઉપર ઊભા છીએ તો જઈએ સાતકુંડા. ચલો તમને સાતકુંડા અહીં જઈને જ બતાડું. કંઈનો અદ્ભુત કુદરતના ખોળા હોય ત્યાં જઈશું. લેટ્સ ગો ગાઈસ. ફાઇનલી ગાઈઝ અમે સાતકુંડામાં આવી ગયા છીએ. તમને હું બધું દેખાડું, રૂકો એક જ મિનિટ. તો સાતકુંડાનો ગેટ છે ગાઈઝ, તમે લોકો જુઓ. હમણાં થોડું નવું કર્યું છે ને, એક્સટિયર કરતા હતા હમણાં થોડું યુનિક. આ આપણો ગેટ છે. સાત ડ્રોનથી કેમેરાથી વિડીયો શૂટ કરીએ, બધું ડ્રોનથી લઈએ. એક જ મિનિટ તમને દેખાડું. આપણા ડ્રોનર આપણું ડ્રોન હવે જાય છે. આપણે ડ્રોનથી સાતકુંડાનું બધું જ દેખાડું, તમે બ્લોગમાં બધું જ દેખાડું. તો બનાવી રહેજો મારા બ્લોગ. અહીં સાતકુંડાનું તમને હું દેખાડું. અહીંથી ઉપર બધા કુંડ જોવા જવાનું છે. चलो ऊपर जाइए. आ फोटोग्राफर ये भी तगड़े वाले हैं, बहुत ही तगड़े बेगे. चलो ऊपर जाइए. लेट्स गो. ये हमारे जयदीप कुमार, कौशिक भाई. गर्मी की हालत कुछ नहीं होगा. चलो गाइस, हार नहीं मानते. जी आगे बीजा કેટલા બી કુંડ હે, પણ આગળ પાણી પડતું નથી. હમણાં વરસાદ બી પડતો નહીં, પાણી બી નથી, એટલે આગળ જતા નથી. હવે જઈએ છીએ हिल स्टेशन बाजू जए છીએ. कल्लू देख सकते हो आप. आ फोटोग्राफर तो जी फोटा ज पाड़े છે. કૌશિક ભાઈની ગરમી મારી सातकुंडा में हाथ में तो पानी नहीं पड़ता. गाइस हमारा फोटोग्राफर साहब बहुत ही बढ़िया है यार. ये मेरी सब फोटोग्राफी इन भाई ने और इन भाई ने की. चलो हिल स्टेशन जाइए. ना मारो भाई आवे छे. जयदीप भाई हाय बोल दे. कैसे? हाँ मारो भाई आवे छे. भाई ने कसी खबर नहीं पड़ती. आ जेवो घरे हतो एवोने उठाई लाय, जे वो तो એને ઉઠાઈને આવી ગયો છે આ ભાઈ. પણ બટ ચાલે આપણે લેટ્સ ગો ગાઈસ. ચલો મળીએ હિલ સ્ટેશન.
गाइस ये क्या हो गया गाइस ये अद्भुत પાનમ ડેમ પર આ શું થઈ ગયું યાર પથ્થર અડી ગયો ગાડીની યાર આ પાનમ ડેમ તમે લોકો જોઈ શકો છો વ્યૂ તમે એટેન્ડ કરી શકો છો બહુ ખતરનાક સર ગાડીને અડી જવાનો તો ગાઈસ તમે એનું વેધર બી જોઈ શકો છો બહુ ખતરનાક વેધર અને આ જે હા મેં સીડી દેખાય ને એ ચડીને ઉપર જવાનું તો ગાઈસ અહીં ઉપર જવાનું છે હવે જઈએ ઉપર બી ડુંગર બહુ મોટો તમને દેખો આ પથ્થર જેવું આખો પથ્થર છે અને પથ્થર ઉપર ચડવાનું ઉપર જશું તો હા મેં દેખો પાણી ડેમનો નજારો તમે લોકો જોઈ શકો છો કુદરતના ખોળે છીએ આપણે કુદરતના ખોળે ભાઈ લેટ્સ ગો અને ત્યાં હજી તો પેલા આવે ત્યાં અમારા જે પાર્ટનરો આવે છે લેટ્સ ગો કંઈ નહીં ગાઈસ ચલો ઉપર જઈએ આપણે તમને ડેમનું બધું દેખાડું ચલો ઉપર બી થઈ મોજ તો પડવાની આજે સન્ડે ઇઝ ફન ડે ગાઈસ સન્ડે ઇઝ ફન ડે તો ચલો લેટ્સ ગો પેલા પથ્થરની પડે નીકળે જાળી મારેલી છે ચલો ફટાફટ ઉપર મંદિર દેખવા જઈએ આપણે ચાલો ગાઈસ ચડતા ચડતા ગરમીમાં પથ્થર ઠોકાઈ જવાની એવું લાગે પાનમ ડેમનો વ્યૂ દેખવામાં મારો વ્યૂ બની જાય એવું બની શકે પેલા ભાઈ તો હજી નીચે છે ઓ ભાઈ હેડો ને યાર પેલા એક કેમેરામેન એક આયરા ને એક પહેલો આવે એ તો નોર્મલ કેમેરામેન ઘેરથી ઉઠાયેલા આવ્યા ને તો બહુ ઓ ભાઈ આ સીડીઓ ચડવી છે ને હો તો પેલા ભાઈ અમને કે આ તો સીડી તો આટલા સુધી જ છે એમ જેમ જેમ આગળ જઈએ તેમ તેમ સીડીઓ વધે ગાઈસ હા એવું નથી પણ કરવાનું છે પાવાગઢ જેવું લાગે મને તો આ બધું હા એલા કૌશિકભાઈ મિની પાવાગઢ છે કઈ એવું લાગે મને તો ચક્કર આવવાની પૂરી સંભાવના હવે વેધર જો ઓ ભાઈ દીપભાઈ કેવો અહેસાસ છે તમારો કૌશિકભાઈ મિની પાવાગઢ फोटोग्राफर भाई हाय बोल दो गाइस को हाय बोल दो बाय बाय फोटोग्राफर भाई તમે વેધર તો જો યાર વેધર બહુ ખતરનાક છે તો કોઈ વેધર હમણાં પાનમ ડેમ હતા ઉપર હતા હવે ને આ બધો પ્રોગ્રામ પતી ગયો 6:30 જેવું થઈ ગયું છે હવે ઘેર જવું પડે એટલે ઘર માટે જઈએ છીએ હવે ઘેર તો ચલાવીશ અહીં ઉપર હતા હવે ઉપરથી અમે નીચે જઈએ હવે ઘરે જ જવું પડે એવું છે 6:30 જેવું થઈ ગયું ટાઈમ હવે થઈ ગયો એટલે હવે નીચે જઈએ હજી અહીં ઉપર જવાય છે ડુંગર ઉપર પણ આ બધા ભાઈઓ હવે અમે જઈએ ઘેર ડેમ તો તમે લો ડેમનો નજારો ગાઈસ રવિવાર કમ્પ્લીટ રહ્યો આપણા માટે આ રવિવાર બેસ્ટ ફરવા તો કંઈક જવા મળ્યું ઘરે કંટાળો હતો તે ગાઈસ ચાલો ઘેર જઈએ હવે લેટ્સ ગો આશ્રમ બાબા બોલ રહ્યો એમ કે અરે નહીં ભાઈ રખના તું એ કેમેરા મેલ દે જઈ લાવ